વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં પરમાણુમાં રહેલા મૂળભૂત કણો જેવા કે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની શોધ કઈ રીતે થઈ એની સંપૂર્ણ ચર્ચા આપણે પૂરી કરી છે. આજે આપણે એક નવો ટોપિક સમજવાનો છે બેટા. ટોપિકનું હેડિંગ છે થોમ્સનનો પરમાણુ નમૂનો સમજાવો. પરમાણુ મોડેલ, એટોમિક મોડેલ સૌપ્રથમ રજૂ કરવાવાળો વૈજ્ઞાનિક જે થોમ્સન હતો. જે આપણે ઇલેક્ટ્રોનની શોધ કરી, કેથોડ કિરણોની વાતો કરી, વીજ વિભાર નળી લીધી, એનો ઉપયોગ કરી ગોલ્ડસ્ટીને પ્રયોગ કર્યો, બસ એ જ થોમ્સન, બીજો કોઈ નહીં. હવે પ્રશ્ન શરૂ કરતા પહેલા આપણે પ્રશ્નને થોડો ઇન્ટરેસ્ટિંગ બનાવીએ, તમને રસ પડે એવી રીતે આપણે આ પ્રશ્નની શરૂઆત કરીએ. થયું એવું બેટા કે જે થોમ્સન હતો, જે થોમ્સન વૈજ્ઞાનિક, એ આમ તો વ્યવસ્થિત હતો, એને કોઈ ઘમંડ નહોતું, કોઈ અભિમાન નહોતું, અને આપણે પહેલા એ વાત કરી હતી કે ભગવાનમાં શ્રદ્ધા રાખતો હતો. હવે એક દિવસની વાત છે. એક દિવસ શિયાળાની સિઝનમાં વાતાવરણ ઠંડુ હતું, મોસમ બહુ ઠંડુ હતું, અને એવામાં જે થોમ્સનને થોડી શરદીની અસર અને તાવની અસર હતી. એ સમય ક્રિસમસ જ આવે 25 ડિસેમ્બર, એની આજુબાજુના દિવસોમાં થોમ્સનની તબિયત થોડી બગડી, શરદીની અસર, તાવની અસર થઈ ગઈ. હવે જે થોમ્સન બિલકુલ આરામ કરતા હતા થોડા દિવસ સુધી ઘરમાં. 25 ડિસેમ્બર નાતાલ એટલે ખ્રિસ્તી લોકોનો બહુ મોટો તહેવાર. બધા ચર્ચમાં જાય, પ્રે કરે, નવા વર્ષ માટે બધાને શુભકામનાઓ આપે, અને એ બધો શણગાર બહુ જબરજસ્ત એન્જોય કરે. હવે 24 ડિસેમ્બર એટલે આગલા દિવસે રાત્રે થોમ્સનને ટેમ્પરેચર વધારે હતું, તાવ વધારે હતો. એના મમ્મીએ કીધું બીજા દિવસ સવારે કે ભાઈ તું હવે આજે તો ઊભો થા, આજે તો ચર્ચમાં જા અને પ્રે કર. પહેલા તો ના પાડી, પછી મમ્મીએ થોડું કડક શબ્દોમાં કીધું કે જવું જ પડશે તારે. થોમ્સને આજ્ઞાકારી પુત્ર હતો, આજ્ઞાનું પાલન કરતો હતો. સારું કે જવું છું. એ તો ગયા હવે ચર્ચમાં બધા એના મિત્રો ડાલ્ટન ને બધા, ફેરાડે બધા ભેગા થયા. ઓકે, થોમ્સન તો આવ્યો. થોમ્સન તો બધું સાલ બધું લઈને ઓઢીને અને ગયા હતા કે શું તો થોમ્સન બીમાર પડ્યો છે કે હા ભાઈ બીમાર પડ્યો છું, મને થોડુંક અત્યારે તબિયત સારી નથી, પણ મમ્મીએ કીધું તો હું આવ્યો છું પ્રે કરવા માટે. અને અમે આજે આપણે તહેવાર છે નાતાલનો, તો ક્રિસમસનો બધાને મળી લઈએ. વૈજ્ઞાનિકો કે હા બરાબર છે, આવવું પડે. તારે બધા મિત્રો હતા, ડાલ્ટન બધા મિત્રો કે હા આવવું પડે, આવું નથી, બધી વાતો કરતા હતા. થોમ્સનને થોડું સારું લાગ્યું, ગુડ ફીલ, સારું ફીલ થયું. અમે તમે જોજો, ઘરે તમે બીમાર હોય ને તો તમે ઘરમાં એકલા બેસી રહો તો આપણને એમ જ થાય કે હું બીમાર છું. પણ જો તમારા ફ્રેન્ડ્સ આવે ને અને જો વાતો કરે, તમારું માઇન્ડ ડાયવર્ટ થાય, એટલે તમને થોડું સારું ફીલ થાય કે મને કંઈક સારું લાગે છે. એવું થોમ્સને થયું. થોમ્સન થોડો ફ્રેશ થયો. અંદર બધું એનું જે કામ હતું, પૂજા કરી દીધી, બરાબર છે, ઈસુ ખ્રિસ્તને પ્રે કરી લીધું, બધું કમ્પ્લીટ પ્રેયર કરીને બહાર આવ્યા. હવે પેલા મિત્રોની ટેવ કેવી હોય, હેરાન કરવાની ટેવ, કે આજે આપણે થોમ્સનને થોડો હેરાન કરીએ. બધા ફ્રેન્ડ્સ જે હતા એને ક્વેશ્ચન પૂછવાના ચાલુ કર્યા. યાર થોમ્સન તે ઇલેક્ટ્રોનની શોધ કરી, વેરી ગુડ, બહુ સરસ. કેથોડ કિરણ પર તે બધું કામ કર્યું, બહુ સારું કર્યું.
ઇલેક્ટ્રોનનો ચાર્જ અપોન માસ રેશિયો પણ શોધ્યો. ઇલેક્ટ્રોન ઋણ વીજભાર છે. પરમાણુની અંદર ઇલેક્ટ્રોન, પછી ગોલ્ડસ્ટીને પણ તારો જ પ્રયોગ વાપર્યો અને પ્રોટોનની શોધ કરી. એ વખત ન્યુટ્રોનની શોધ નથી થઈ, કારણ કે 1932માં ન્યુટ્રોનની શોધ થઈ હતી, પણ પ્રોટોન ઇલેક્ટ્રોનની શોધ થઈ ગઈ હતી. કે બહુ સરસ, તે બહુ સારું કામ કર્યું. કેમ કે થોમ્સન ત્યાં બધું જ કામ કર્યું. પરમાણુની અંદર પ્રોટોન શોધ્યા, પેલા ગોલ્ડસ્ટીને પ્રયોગ તો આનો જ કર્યો ને. ઇલેક્ટ્રોનની શોધ થઈ, બધું જ બરાબર. પણ થોમ્સન તું એ તો કે પરમાણુ કેવો હોય છે. થોમ્સન ટેન્શનમાં મારી નાખ્યા કે વળી પાછું ક્યાં નવું પાછું શોધવાનું. આટલી બધી શોધ તો કરી. થોમ્સનને દુઃખ થયું, ખારું આ હવે મને હેરાન કરશે અને બધાને કહી દેશે તો મારી ઇમેજનું શું. તો બસ થોમ્સન તો વળી પાછા એકદમ સોમું બેસી ગયા. તાવ આવી ગયો એમને તો જોરદાર. બધા મિત્રો હતા, ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ જ કહેવાય, મદદ તો કરે જ. ગાડી લઈને ઘેર મૂકી આવ્યા, થોમ્સનના ઘેર જ. એના મમ્મી કહે આવો બધા બેસો. થોમ્સને તો બરાબર ઠંડી ચડી ગઈ હતી. ઘરમાં તમને ખબર હોય કે પેલું હોલીવુડ પિક્ચર તમે જોયું હોય અથવા તમે કાર્ટૂન જોતા હોય તો તમે જોજો, આગળ ઘરની અંદર આમ સોફા હોય, સોફાને આગળ પેલું આગ નીકળે ને એમ હાથ શેકવા માટે લાકડા ઘરમાં જ હોય અને આગ આપણે હાથ શેકી શકાય. અંદર ઘરમાં રહે, ટેમ્પરેચર થોડું રહે એટલા માટે આ ઘરની અંદર જ એક ભઠ્ઠીમાં એ લોકો લાકડા નાખીને ઘરમાં જ શેકતા હોય. થોમ્સન તો તરત જ એની આગળ બેસી ગયા સોફા ઉપર જઈ અને એની મમ્મી કે બીજા બધાને કે આવો બેટા બોલો શું લેશો, કારણ કે એ લોકોને બહુ ખાવાનું બહુ હોય, વખત જલસા જ કરે. તરત જ બીજા વૈજ્ઞાનિકો બેઠા હતા, બધા એના ફ્રેન્ડ્સ. એની મમ્મી તો બધા માટે મસ્ત રીતે પુડિંગ બનાવીને લાવ્યા. પુડિંગ આપણી ભાષામાં એને ખીર કહેવાય, એ લોકો પુડિંગ બનાવીને લાવ્યા, જેમાં બધું ડ્રાય ફ્રૂટ્સ ને બધું નાખ્યું હતું. બધાને આપ્યું મસ્ત રીતે કમ્પ્લીટ. થોમ્સને ના આપ્યું. થોમ્સનને કે તમને નહીં મળે, ત્યારે તબિયત નથી સારી, કારણ કે મમ્મીને ગુસ્સો હતો, જતો હતો એટલે ના આપ્યું એને. થોમ્સન થોડા પાછા સોનું થઈ ગયા. પેલા બધા તો મસ્ત રીતે આમ ખાતા હતા ખીર, દૂધની બનાવેલી હોય. પછી તો થોડાક આગળ જઈને બેઠા, મમ્મીને થોડી દયા આવી તો પછી શું કર્યું, તરબૂચ, આટલું મોટું તરબૂચ લઈને આપ્યું એને છોકરાને, થોમ્સનને કે લે, અને ચપ્પુ આપ્યું, જાતે કાપીને ખા. થોમ્સન આમ નામ વિચારતા, એમ તો વિચાર પેલો જ હતો પરમાણુ કેવો હશે, આ લોકો મને હેરાન કરશે, મારી વાત આગળ જશે, હું શું કરીશ. એને બહુ ટેન્શનમાં હતો. વિચાર જ આ પરમાણુ કેવો હશે, બસ એક જ વિચાર. હવે થયું એવું એમાં કે થોમ્સન વિચારતા એવું આવ્યું કે પરમાણુ તો કોઈ જોયું નથી, પણ જે કુદરતી ઘટનાઓ છે, કુદરતી પદાર્થ, કુદરતી વસ્તુઓ જે છે નેચરલી, એ બધી જ કેવી હોય છે. સૂર્ય ગોળ હોય, પૃથ્વી નેચરલી કુદરતી સર્જન છે, ગોળ. ઓકે, કોઈ પણ વસ્તુ જોઈએ મોટા ભાગે કેવી હોય, એનો આકાર કેવો હોય, ગોળ જ નક્કી કરવામાં આવે. નળમાંથી પાણી ટીપું પડતું તાર ત્યાં ગોળ, આ રીતે એના માઇન્ડમાં પૃથ્વી ગોળ છે, સૂર્ય ગોળ છે, આ પાણીનું ટીપું પડે એ પણ ગોળ જ છે. તો પછી એના મનમાં એમ આવ્યું કે આ પરમાણુ પણ કહી દો કેવો હશે, ગોળ જ હશે. કેવો હશે, ગોળ. કારણ કે કટોરીમાં દૂધ જોયું તો ખીર, એ પણ આમ ગોળ લાગે એટલે એના માઇન્ડમાં બધું ગોળ જ છે. પછી એને કહી દીધું કે ભાઈ પરમાણુ, બધા એનામાં તો પછી એનર્જી આવી ગઈ કે ભાઈ ઉભા રહો, પરમાણુ ગોળાકાર હોય છે. શું કીધું એને થોમ્સને 1898માં શું કીધું, પરમાણુ સ્ફેરિકલ શેપ, ગોળાકાર હોય છે. આ રીતે આ પરમાણુ આવો હોય છે. પછી પેલી દૂધ ખીર જોતા હતા કે આ તમારે જે આ વ્હાઈટ દૂધ દેખાય છે ને બધું બરાબર. પછી તરબૂચ કાપ્યું કે આ લાલ તરબૂચનો જે ભાગ દેખાય છે ને, તો જે વ્હાઈટ તમને દૂધ દેખાય, લાલ જે તરબૂચનો ભાગ દેખાય છે બેટા, એ બધો થોમ્સને શું કીધું ખબર છે, ધન વીજભારી પ્રોટોન છે. શું કીધું, ધન વીજભારી પ્રોટોન છે. આખો સમગ્ર ભાગ કેવો છે, ધન વીજભારી છે, પ્રોટોન એનથી બનેલો છે.
અને પેલા ડ્રાય ફ્રૂટ્સ અંદર હતા ને ખીરમાં, બરાબર, અને પેલા તરબૂચમાં શું હોય, કાળા રંગના બી હોય, તો એ શું છે, ઇલેક્ટ્રોન્સ. અને એને જ્યાં જગ્યા મળે છે ને, ઇલેક્ટ્રોન્સને જ્યાં જગ્યા મળે છે ત્યાં શું થાય છે, ગોઠવાઈ જાય છે. જેમ બીજ કેવા ગોઠવાય, ડ્રાય ફ્રૂટ્સ કેવા હોય, અંદર કરતા હોય ને, બસ એ રીતે કે ઇલેક્ટ્રોન જ્યાં જગ્યા મળી ત્યાં ગોઠવાયેલા છે. પરમાણુ આવો હોય. કેટલી જોરદાર વાત કરી થોમ્સને. બોલો, પરમાણુ કેવો છે, ગોળાકાર છે. સમગ્ર પરમાણુ કોનો બનેલો છે, ધન વીજભારી પ્રોટોનનો બનેલો છે. ઇલેક્ટ્રોન ક્યાં છે, તો પ્રોટોનની આજુબાજુ જ્યાં જગ્યા હોય ને ત્યાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. એને એમ પણ કીધું કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા એક સરખી હોવાના કારણે આખો પરમાણુ વિદ્યુતીય રીતે કેવો હોય છે, તટસ્થ હોવો જોઈએ. પરમાણુ વિદ્યુતીય રીતે તટસ્થ હોવો જોઈએ. સમગ્ર પરમાણુ ધન વીજભારિત હોય છે. એમાં જ્યાં જ્યાં વચ્ચે જગ્યા હોય ત્યાં ઇલેક્ટ્રોન્સ ગોઠવાઈ જાય છે. પરમાણુ ગોળાકાર હોય છે. પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર હોવી જોઈએ. બહુ નાનું છે, 10⁻10 મીટર બહુ નાની કહેવાય. આવી બધી વાતો થોમ્સને ચાલુ કરી દીધી. અને પ્રોટોન ધન વીજભાર, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાયેલા હોવા જોઈએ. કારણ કે આકર્ષણ લાગે ને, કયું પણ સ્ટેબલ, સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાયેલા હોવા જોઈએ. આવું કોણે કીધું? જે થોમ્સને. ફ્રેન્ડ્સ બધા ખુશ થઈ ગયા કે જોરદાર, બોલો ખબર પડી આખી વાત હવે એને. અને પછી એને કીધું કે આ નમૂનાને તરબૂચ ઉપરથી નામ પડ્યું, એટલે કે વોટરમેલોન તરબૂચ નમૂનો. પુડિંગ એટલે એના પરથી નામ પડ્યું પ્લમ પુડિંગ, રાઇઝન પુડિંગ, આ બધા નામ પડે. પ્લમ પુડિંગ, રાઇઝન પુડિંગ અથવા તો તરબૂચ નમૂનો કહેવાય. પ્લમ એટલે બીજ થાય, જે રીતે ઇલેક્ટ્રોન્સ ફેલાયેલા છે એટલે પ્લમ એટલે બીજ, બીજ પણ ઇલેક્ટ્રોન્સની જેમ જ ફેલાયેલા હોય તરબૂચમાં. આવી રીતે એને કામ કર્યું. તો આપણે હવે ખબર પડી કમ્પ્લીટ હવે બેટા, ફાઇનલ ને. તો હવે આપણે થિયરી જે છે ને કઈ રીતે એક્સપ્લેન કરવી તમારે એ હું તમને સમજાવું. જો બેટા, જે થોમ્સને 1898માં રજૂઆત કરી કે પરમાણુ ગોળાકાર આકાર ધરાવે છે. એ પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર જેટલી હોય છે. જેમાં ધન ભાર એક સરખી રીતે બધે વહેંચાયેલો હોય છે અને ઇલેક્ટ્રોન તેમાં એવી રીતે ગોઠવાયેલા છે જે બ્લુ પેનથી દોર્યા છે. સૌથી વધુ સ્થિર વિદ્યુતીય રચના મળે, મતલબ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાયેલા છે. આ નમૂનાને ઘણા જુદા જુદા નામો આપવામાં આવેલા છે, જેમ કે પ્લમ પુડિંગ, રાઇઝન પુડિંગ અથવા તો તરબૂચ નમૂનો. આ નમૂનામાં પરમાણુના ધન ભારને શું કહેવામાં આવે છે? પુડિંગ કે તરબૂચ તરીકે કલ્પના કરી શકાય. આખું ને ખીર કેવી હતી, વ્હાઈટ વ્હાઈટ, તરબૂચ કેવું લાલ લાલ, તો એ બધું ધન વીજભારિત પ્રોટોન કહેવાય. અને જે બીજ કહેવાય ને પ્લમ, પ્લમ એટલે બીજ, જે ઇલેક્ટ્રોન તરીકે પથરાયેલા છે. પરમાણુનું દળ એક સરખી રીતે બધે વહેંચાયેલું છે. પ્રોટોન કેવો છે? ધન વીજભાર. ઇલેક્ટ્રોનનું વજન હોય પણ એ કેવું હોય? અવગણી શકાય. તો આખો પરમાણુનું વજન કોના કારણે આવે છે? સમગ્ર ધન વીજભારના કારણે, જે પરમાણુમાં બધી બાજુ વહેંચાયેલા છે એવું ધારી શકાય. એ વખતે પરમાણુની એકંદરે તટસ્થતા સમજાવી શકાય. ધન અને ઋણ વીજભાર તટસ્થ ઉડી જાય ને, જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન, એટલે વિદ્યુતીય રીતે કેવો થઈ જાય? તટસ્થ થઈ જાય. પણ પછીથી જે પરિણામો મળ્યા એના સાથે થોમ્સનનો આ નમૂનો સાબિત કમ્પ્લીટ થયો નહીં, મતલબ સુસંગત થયો નહીં. આના પછી જે પ્રયોગો થયા એમાં થોમ્સનના આ મોડેલને એટલી જે મળવી જોઈએ સ્પષ્ટતા તરીકેની જે વાતો થવી જોઈએ થઈ નહીં, એટલું પ્રોત્સાહન ના મળ્યું. મતલબ આ નમૂનો મર્યાદામાં મુકાઈ ગયો. 1906માં જે થોમ્સનને ભૌતિક વિજ્ઞાનમાં જે આ કામ કર્યું, ઇલેક્ટ્રોન્સનું વિદ્યુતનું વહન કર્યું, સૈદ્ધાંતિક અને પ્રાયોગિક રીતે જે ઇલેક્ટ્રોનની શોધ કરી બેટા, એના માટે ભૌતિક વિજ્ઞાનમાં જે થોમ્સનને નોબેલ પારિતોષિક
એનાયત કરવામાં આવ્યું, ઇનામ આપવામાં આવ્યું, નોબેલ પ્રાઇઝ મળ્યો બેટા, બરાબર છે. પણ આ નમૂનો મર્યાદામાં મુકાઈ ગયો, કારણ કે પરમાણુનો સમગ્ર ધન વીજભાર એ તમને બધા જાણો છો આખા પરમાણુમાં નહીં પણ પરમાણુના કેન્દ્રમાં હોય છે. પણ એ હજી સાબિત નથી થયું. પણ આ વાત થોમ્સનની ખોટી હતી. ખાલી વાત એટલી સાચી છે કે પરમાણુ ગોળાકાર છે અને પરમાણુ વિદ્યુતીય રીતે તટસ્થ હોય છે. આ વાત સાચી છે. કમ્પ્લીટ. હવે જોઈએ બીજો વૈજ્ઞાનિક આવશે અને શું કરે છે એ પછી જોઈએ. પહેલા તમે આટલું સમજી લો. ચલો બેટા, આપણે હવે થોમ્સનનો પરમાણુ નમૂનો સમજાયો, બરાબર છે. પરમાણુ ગોળાકાર હોય છે, સમગ્ર ધન વીજભાર એ પરમાણુમાં જ ફેલાયેલો છે. આ બધી વાતો થોમ્સને કરી, પણ આ વાતમાં બિલકુલ તથ્ય નથી. એક વૈજ્ઞાનિક જેને પ્રયોગ દ્વારા સાબિત કર્યું કે થોમ્સનનો જે પરમાણુ નમૂનો છે એ નિષ્ફળ નીવડ્યો છે, અને વૈજ્ઞાનિક હતો રુથરફોર્ડ. રુથરફોર્ડે આ થોમ્સનના નમૂનાને મર્યાદામાં મૂક્યો. રુથરફોર્ડનું કહેવું એવું હતું કે ધન વીજભારિત પ્રોટોન એ સમગ્ર પરમાણુમાં એક સરખી રીતે પથરાયેલો નથી. આવું રુથરફોર્ડનું કહેવું હતું. એને પ્રયોગ કર્યા અને સાબિત પણ કર્યું. અને પ્રયોગ કરવા માટે રુથરફોર્ડે રેડિયો એક્ટિવ પદાર્થનો ઉપયોગ કર્યો, જેવા કે યુરેનિયમ, પ્લુટોનિયમ, નેપ્ચ્યુનિયમ, થોરિયમ. આ બધા રેડિયો એક્ટિવ પદાર્થો છે કે જેમાંથી આલ્ફા, બીટા અને ગેમા પાર્ટિકલ્સ છૂટા પડે છે. એમાં મેં ચલાવ્યું હતું આગળ કે ભારે પાર્ટિકલ્સ કયા છે બેટા? આલ્ફા કણો છે. આલ્ફા કણો હેવી પાર્ટિકલ્સ છે, અને એની પ્રકાશની ગતિ જેટલી તો સ્પીડ નથી, પણ એના કરતાં પ્રમાણમાં થોડીક ઓછી હોય છે આલ્ફા કણોની સ્પીડ. અને રુથરફોર્ડે આલ્ફા કણોનો મારો ચલાવ્યો અને પછી જે પ્રયોગ જોયો એનું નામ પડ્યું આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ. પ્રકીર્ણન, સ્કેટરિંગ થવું. શું થયું એ આપણે સમજીએ. તો રુથરફોર્ડે આલ્ફા કણ ઉપર વાત કરી. આલ્ફા કણ જે છે શું છે હું તમને કહું. આલ્ફા કણ જે છે, આલ્ફા પાર્ટિકલ્સ એ ધન વીજભારિત હોય છે. કયા હોય છે? ધન વીજભારિત. અને એ હિલિયમના જ પાર્ટિકલ્સ છે. હિલિયમ યાદ રાખજો. એક આલ્ફા કણનું જે વજન છે એ 4 AMU જેટલું હોવું જોઈએ. એક આલ્ફા કણનું માસ, વજન કેટલું હોય છે? 4 AMU જેટલું. હિલિયમનો પણ પરમાણુ ભાર જુઓ 4 છે. એક આલ્ફા કણ એટલે 2 પ્રોટોન. એક આલ્ફા કણ એટલે 2 પ્રોટોન. આ નિયમ છે ના, સંશોધન થયા પછી. એક આલ્ફા કણ એટલે 2 પ્રોટોન. એક આલ્ફા કણનું દળ કેટલું? 4 AMU. થઈ ગયું 4. 2 પ્રોટોન. હિલિયમ કયા નંબરનું તત્વ છે? બીજા નંબરનું. 2 પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોન. તમે જાણો છો ને, 2 પ્રોટોન જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન હોય. પણ આપણે વાત શું થાય? ધન વીજભારિત. ધન વીજભારિત એટલે 2 ઇલેક્ટ્રોન શું કરવાના? ગુમાવવાના. પરમાણુ બોલું ને, પરમાણુ તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંને હોય, પણ આને પરમાણુ ના કહેવાય, ન્યુક્લિયસ કહેવાય. શું? ન્યુક્લિયા. ન્યુક્લિયા એટલે
અંદરનો જ ભાગ. ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોન્સ ના આવે, ન્યુક્લિયસમાં શું આવે? ખાલી પ્રોટોન ન્યુટ્રોન જ આવે, એટલે ન્યુક્લિયાઈ કહેવાય, પરમાણુ ના કહેવાય. તો હિલિયમમાં 2 પ્રોટોન 2 ઇલેક્ટ્રોન હોય છે, પણ આ પ્લસ પ્લસ કર્યા છે ને એ શું બતાવે છે કે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, એટલે હવે માં ઇલેક્ટ્રોન નથી, માટે આ કયો વીજભાર છે? ધન વીજભાર. કમ્પ્લીટ. તો એક્ઝામમાં એમસીક્યુ પૂછાય કે આલ્ફા કણ એટલે શું? તો હિલિયમના પાર્ટિકલ્સ નહીં, He++ લખેલું હોવું જોઈએ તો સાચું. ઓકે, તો આવા આલ્ફા કણનો મારો ચલાવ્યો, જે કયા વીજભાર વાળા છે? ધન વીજભારિત છે. કેવા છે? ધન વીજભારિત. તો રુથરફોર્ડ અને એમના જોડે 2 સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ હેન્સ ગાઇગર અને અર્નેસ્ટ માર્સડને ભેગા થઈને પ્રયોગ કર્યો. આ પ્રયોગ કરવા માટે એમને સોનાનો પાતળો વરખ લીધો, કારણ કે કોઈ પણ પરમાણુ પાતળો એટલા માટે કે આપણે જોવું છે કે અંદરથી આલ્ફા કણ પસાર કર્યા પછી ખરેખર શું થાય છે. એ બહુ પતલું, જેટલું શક્ય હોય એટલું પતલું લેયર લીધું એમને આરપાર પસાર કરવા માટે. તો જુઓ, સૌપ્રથમ એમને એક સી આકારનો બ્લોક લીધો. આપણે જાણીએ છીએ રેડિયોએક્ટિવ પદાર્થ મૂકીશું તો આપણા ઉપર એના વિકિરણો ના આવે, એ જોવું પડશે ને. ત્યારે પાછું આગળ છે ને મેડમ ક્યુરીને શું થઈ ગયું? કેન્સર. તો એવું ના થાય એટલા માટે આ લોકોએ રેડિયોએક્ટિવ વિકિરણોને અટકાવવા માટે આ રેડિયોએક્ટિવ પદાર્થ છે, રેડિયોએક્ટિવ પદાર્થ લીધો છે, સબસ્ટન્સ, અને આ જે છે એ સીસાનો બ્લોક છે. સીસુ એટલે પીબી, લેડ, પીબી એટલે સીસુ, કે જેમાંથી આલ્ફા વિકિરણ જે હોય એ આપણી બાજુ આવતા નથી, પણ જે જગ્યા છે એ બાજુ તો જશે ને બેટા. પછી એની સામે એક લેડની જ પાતળી પટ્ટી મૂકી. પહેલા બ્લોક મૂક્યો, પછી પ્લેટ મૂકી, નાનકડી પટ્ટી વચ્ચે સામાન્ય જગ્યા રાખી. એટલે અહીંથી આલ્ફા કણ છૂટા પડ્યા અને જ્યાં જગ્યા હતી આમ ગયા, સીધે સીધા. સમજણ પડી? આ રીતે ગયા આલ્ફા કણ, આ રીતે ગયા. પછી એમને સામે એક ફોટોગ્રાફિક પ્લેટ મૂકી, જેને આપણે સમજીએ છીએ પ્રસ્ફુરણ પડદો કહેવાય. ઝિંક સલ્ફાઇડનું કોટિંગ કર્યું. શું કર્યું બેટા? બોલો. ઝિંક સલ્ફાઇડનું લેયર લગાડ્યું. આગળનો પ્રયોગ કર્યો છે ને એવો જ છે બેટા. ઝિંક સલ્ફાઇડનું સ્તર લગાડ્યું અને પ્રસ્ફુરણ પડદો તૈયાર કર્યો, ફોટોગ્રાફિક પ્લેટ જેવો. બરાબર છે? કે જ્યાં કિરણ અથડાઈને ઝબકારો થશે. હવે જેના ઉપર પ્રયોગ કરવો હતો એવો સોનાની પાતળી પટ્ટી, બહુ જ પતલું લેયર, સોનાનો પાતળો વરખ. એકદમ પાતળી પટ્ટી અહીં મૂકી. સોનાનો પાતળો વરખ, બહુ પતલો લેયર અહીં મૂક્યું, જેની થિકનેસ એટલે કે જાડાઈ 100 નેનોમીટર હતી. 100 નેનોમીટર એટલે ખબર પડી 10⁻⁹ 1 નેનોમીટર બરાબર. કેટલી પતલી પટ્ટી હશે જુઓ. સોનાના પાતળા વરખની જાડાઈ કેટલી હતી? 100 નેનોમીટર. બહુ જ પતલી પટ્ટી મૂકી. સવાલ થાય સોનું જ કેમ? કારણ કે સોનું જે છે ને એક એવી ધાતુ છે કે જેને સરળતાથી ટીપી પણ શકાય છે
અને ખેંચીને એકદમ પતલો તાર બનાવી શકાય છે. વૈજ્ઞાનિકોના સંશોધન ઉપરથી એવું સાબિત થયું છે કે 1 ગ્રામ સોનું હોય ને તો 2 કિલોમીટર સુધી લાંબો વાયર એમાંથી બનાવી શકાય. એટલું પતલું વાયર બને. 1 ગ્રામ સોનાને ખેંચીને 2 કિલોમીટર સુધી પાતળો વાયર બનાવી શકાય. હવે કલ્પના કરજો કે કેટલું પાતળું લેયર બનતું હશે. બસ એટલા માટે સોનાનો ઉપયોગ કર્યો. સોનું એક ધાતુ છે. ધાતુમાં શું હોય? પરમાણુ હોય. અને પરમાણુ અંદર શું છે આપણે એની વાતો કરવાની છે. તો જો બેટા શું થશે? પ્રયોગ વખતે એવું જાણવા મળ્યું કે અહીં જે છે અહીંથી જે આલ્ફા કણો આવતા હતા એમાંથી મોટા ભાગના આલ્ફા કણો સીધા અથડાતા હતા અને અહીં ઝબકારો મારતો પ્રકાશ જોવા મળતો હતો. બહુ જ ઓછા પાર્ટિકલ્સ એવા હતા કે જે વાંકા વળ્યા હતા અને એનથી પણ ઓછા પાર્ટિકલ્સ એવા હતા કે જે 180 ડિગ્રીએ એનાય માર્ગે પરાવર્તન પાછા ફેંકાયા. આ તો એકદમ જોરદાર ઘટના થઈ. 3 જગ્યાએ પ્રોબ્લેમ આપણે અહીં અવલોકન કરવાનું આવ્યું. એક અહીં પ્રકાશ, એક વાંકા વળ્યા અને એક પાછા ફેંકાયા. હવે વિચારવાનો સમય આવ્યો. આના પરથી એક વાત તમને તો ખબર પડી જ ગઈ હશે કે આલ્ફા કણો કયા વીજભાર વાળા છે? બોલો. ધન વીજભાર વાળા. પરમાણુમાં જો સમગ્ર વિસ્તાર ધન વીજભાર વાળો હોત તો તમે એટલું તો સમજી શકો છો કે ધન વીજભાર અને પરમાણુ આખો ધન વીજભાર વાળો હોય તો આ ધન વીજભાર વાળો આલ્ફા કણ આના જોડે અથડાય તો શું લાગે છે? આરપાર નીકળી જાય કે અપાકર્ષણ થાય? અપાકર્ષણ થાય. ધન અને ધન વચ્ચે કાં તો પાછો ફેંકાય કાં તો વાંકો વળી જાય. પણ અહીં તો એનાથી ઊંધું જોવા મળ્યું. મોટા ભાગના આલ્ફા કણો દેખો સીધા પસાર થઈ ગયા, વિચલન થયા વગર, વાંકા વળ્યા વગર. એનો મતલબ શું થયો? કે પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ. પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી જ હોવો જોઈએ અને બહુ નાનકડા ભાગમાં ધન વીજભારિત પ્રોટોન હોવો જોઈએ. ઇલેક્ટ્રોન ખરા પણ ઇલેક્ટ્રોનનો દર તો બહુ નહીવત હોય છે. આલ્ફા કણ આવશે ને કચડીને જતા રહેશે. તો મોટા ભાગનો વિસ્તાર કેવો હોવો જોઈએ? ખાલી હોવો જોઈએ. હા, થોડાક આ માર્ગમાં વચ્ચે નાનકડા ભાગમાં પ્રોટોન હશે એટલે અહીં અથડાશે તો કિરણ વાંકો વળશે, અહીં અથડાશે કિરણ વાંકો વળશે અને જો એને બિલકુલ સીધું અથડાશે ને તો એના માર્ગે 180 ડિગ્રીએ પાછો ફેંકાશે. સમજી ગયા આખી વાત? બોલો, પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર કેવો હોવો જોઈએ? ખાલી હોવો જોઈએ. આના પરથી એવું સાબિત થયું. એટલે થોમ્સનની વાત કેવી પડી બેટા? ખોટી જ પડી બેટા. તો આના પરથી રુથરફોર્ડે 3 અવલોકનો આપ્યા કે ભાઈ મોટા ભાગના જે કિરણો છે સીધા પસાર થઈ જાય છે. બહુ ઓછા આલ્ફા કણો છે એ વિચલન થાય છે 200:1 એટલે કે 200 આલ્ફા સીધા નીકળે તો એક પાછું ફેંકાય અને એનાથી ઓછા 180 ડિગ્રીએ પાછા ફેંકાય છે. 20,000:1 20,000 આરપાર નીકળે તો એક આલ્ફા કણ પાછું આવે. આના પરથી એવું સાબિત થયું. તો જોઈએ એને શું લખ્યું. જો બેટા, રુથરફોર્ડ અને તેમના વિદ્યાર્થીઓ હેન્સ ગાઇકર અને અર્નેસ્ટ માર્સડને સોનાના ખૂબ પાતળા વરખ ઉપર આલ્ફા કણોનો મારો ચલાવ્યો. એના ઉપરથી એવા અવલોકનો 3 જોયા.
મોટા ભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી વાંકા વળ્યા વગર વિચલન થયા વગર પસાર થઈ ગયા. નંબર 2, ખૂબ ઓછા પ્રમાણમાં આલ્ફા કણોનો બહુ નાના ખૂણાએ વિચલન થયું. આ વિચલન થયું નાના ખૂણાએ 200 એટલે 200 સીધા 1 વાંકું વળ્યું. અને એનથી ઓછા, ઘણા ઓછા આલ્ફા કણો અથડાઈને લગભગ 180 ડિગ્રીએ પાછા ફર્યા. આમનામ પાછા ફર્યા. એ ક્યારે? તો 20000 સીધા જાય ત્યારે એક પાછું ફેંકાય. તો આ એક પાછું ફેંકાયું એનો મતલબ 20000 નીકળ્યા ત્યારે એક જ પાછું ફેંકાય. તો કેન્દ્ર કેટલું નાનું હશે? પ્રોટોન કેટલા નાનકડા ભાગમાં સંગ્રહ થયો હશે? વિચારો. પેલો તો શું કહેતો હતો? આખો પરમાણુ ધન વીજભાર વાળો છે. ખોટી વાત છે, એવું નથી. નાનકડા ભાગમાં, ખૂબ નાનકડા ભાગમાં પ્રોટોન સમાયેલો છે. પરમાણુ દળ એ આખા પરમાણુમાં નથી. પરમાણુ દળ એ એક અતિ સૂક્ષ્મ નાનકડા ભાગમાં સંગ્રહાયેલો છે, જે પ્રોટોનના કારણે દળ આવે. ઇલેક્ટ્રોનનું દળ તો કેવું છે? નહીવત છે. તો આના ઉપરથી એને 3 તારણો કાઢ્યા. મોટા ભાગના આલ્ફા કણો વિચલિત થયા વગર, તારણ એટલે નિર્ણય ઉપર પહોંચ્યો. મોટા ભાગના આલ્ફા કણો વિચલિત થયા વગર પસાર થઈ જવાથી પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ. ઇલેક્ટ્રોન હોય પણ ઇલેક્ટ્રોનો તો કચડી જતા રહે, ચિંતા નહીં કરો, ઇલેક્ટ્રોન રોકશે નહીં. મોટા ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ. ધન ભાર ધરાવતા થોડાક આલ્ફા કણો વિચલિત થયા. થોડા વિચલિત થયા. આ વિચલન કોઈ ખૂબ જ મોટું અપાકર્ષણ થાય તો જ થાય. અપાકર્ષણ કેમ થયું? આલ્ફા કણો ધન વિદ્વાર અને થોડો પ્રોટોનો ધન વિદ્વાર વચ્ચે અથડાયો તો જ વિચલન થયું હોવું જોઈએ. એટલે તેથી કહી શકાય કે ધન ભાર પ્રોટોન પરમાણુમાં બધે જ પ્રસરેલો નથી, પણ ખૂબ જ નાનકડા કદમાં જ સંકેન્દ્રિત અથવા તો ગોઠવાયેલો છે. જે આલ્ફા કણો શું કરે છે? અપાકર્ષણ કાં તો પાછા ફેંકે છે, વિચલન કરે છે કાં તો પરાવર્તન કરે છે. અને ત્રીજું તારણ, ગણતરી ઉપરથી એવું સાબિત થયું કે પરમાણુની ત્રિજ્યા થોમ્સને કીધી હતી ને, સાચી હતી. 10⁻10. પરમાણુની ત્રિજ્યા 10⁻10 તો કેન્દ્રની ત્રિજ્યા તો કેટલી હોય? એના કરતા નાની જ હોય ને, 10⁻15 મીટર. તો આખા પરમાણુનું જે સમગ્ર દળ હોય, આખો પરમાણુનો કુલ વિસ્તાર, એના કરતા પરમાણુ કેન્દ્ર કેવું હોય? ખૂબ જ નાનકડું હોય. કારણ કે 10⁻10 કરતા 10⁻15 તો બહુ નાનું કહેવાય. તો કેન્દ્રનું કદ એ પરમાણુના કુલ કદની સરખામણીમાં કેવું હોય છે બેટા? નહીવત હોય છે, અવગણી શકાય. પરમાણુ કેન્દ્રના કદને અવગણી શકાય હોય ખરું, પણ આપણે કેવું કરીએ? અવગણીએ. કેમ? દેખાય નહીં એટલા માટે. કોની સાપેક્ષમાં? સમગ્ર પરમાણુની સાપેક્ષમાં. જેમ કે એક ગ્રાઉન્ડ હોય, મોટું ક્રિકેટનું ગ્રાઉન્ડ છે અને એમાં વચ્ચે દડો મૂકી દઈએ, બસ. તો ક્રિકેટનું ગ્રાઉન્ડ કેટલું મોટું છે? એ આખો પરમાણુ, અને વચ્ચે ક્રિકેટ આપણે દડો મૂકીએ, ટેનિસ બોલ, એ શું કહેવાય? પરમાણુ કેન્દ્ર. તો બહુ અવગણી શકાય. આખા ગ્રાઉન્ડની સાપેક્ષમાં તો ટેનિસ દડો નાનો કહેવાય. ઓકે, કમ્પ્લીટ. મેચિસનો દડો મૂકો તો એ ચાલે. ક્લિયર? જોઈ લો, આગળ પછી બીજી વાત કરો. ચલો, હવે આપણે લાસ્ટમાં રુથરફોર્ડે અવલોકનો આપ્યા, એના તારણો પણ કહી દીધા. કેન્દ્રમાં પરમાણુ દળ સમાયેલું છે, તો આને કેન્દ્રીય નમૂનો પણ કહેવાય. તો રુથરફોર્ડે જે નમૂનો આપ્યો એને શું કહેવાય? ન્યુક્લિયર મોડેલ અથવા તો કેન્દ્રીય નમૂનો. તો હવે છેલ્લે કેન્દ્રીય નમૂનામાં એને શું કહ્યું? તો બહુ સિમ્પલ છે. એને જ કહ્યું કે ભાઈ પરમાણુ દળ છે પ્રોટોનના કારણે આવે છે, બરાબર? અને પ્રોટોન આખા સમગ્ર પરમાણુમાં તો છે જ નહીં, એ ખૂબ નાનકડા ભાગમાં ગીચોગીચ પરમાણુ જે કેન્દ્ર હોય એ નાનકડો ભાગ છે. હવે પ્રોટોન કેટલા? ધારો કે 20 પ્રોટોન હોય, 25 પ્રોટોન હોય,
પરમાણુ ક્રમાંક વધે તો પ્રોટોન વધશે, અને પ્રોટોન તો ક્યાં ગોઠવાશે? નાનકડા ભાગમાં જ ગોઠવાશે, બહુ ગીચોગીચ ગોઠવાશે. આવા ગીચોગીચ ગોઠવાયેલા ભાગને જે આખા પરમાણુનું દળ ધરાવે છે તેને શું કહે છે? કેન્દ્ર અથવા નાભી અથવા ન્યુક્લિયસ કહે છે. તો પરમાણુનો ધન ભાગ અને પરમાણુનું મોટા ભાગનું દળ ખૂબ જ ગીચતાથી ઘણા નાના ભાગમાં સંકેન્દ્રિત થયેલું હતું. આ ભાગને કેન્દ્ર ન્યુક્લિયસ કહે છે. કેન્દ્ર અથવા ન્યુક્લિયસ કહે છે. એને બીજું એમ પણ કીધું કે ઇલેક્ટ્રોન ક્યાં છે? તો કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ઘૂમતા રહે છે. આ વર્તુળાકાર માર્ગને શું કહે છે? કક્ષાઓ. આ કેન્દ્રની આજુબાજુ રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ અને ઘણી ઝડપથી વર્તુળાકાર પથમાં ઘૂમે છે, જેને શું કહેવાય? કક્ષા. આ વાત એને કોના સાથે સરખાઈ ખબર છે? સૌરમંડળ સાથે. એને શું કહ્યું કે જે રીતે સૌરમંડળમાં સૂર્યની આજુબાજુ કોણ ફરે છે? ગ્રહો. તો જેમ સૂર્ય છે એ કેન્દ્રમાં છે અને ગ્રહો ફરે છે શું કહેવાય? ઇલેક્ટ્રોન. તો સૂર્યને કોના તરીકે સ્વીકારવામાં આવે છે? કેન્દ્ર તરીકે, અને ગ્રહોને ઇલેક્ટ્રોન તરીકે સ્વીકારવામાં આવે છે. તો રુથરફોર્ડે આ નમૂનો કોના સાથે સરખાવ્યો? સૌરમંડળ સાથે. ઇલેક્ટ્રોન અને કેન્દ્ર એકબીજાની સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાયેલા હોય છે. આવું કહ્યું. ઇલેક્ટ્રોન ઋણ વીજભાર અને કેન્દ્રમાં કોણ છે? પ્રોટોન. પ્રોટોન કયો વીજભાર છે? ધન વીજભાર. તો એ બંને એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાયેલા છે. આવું કોને કહ્યું? રુથરફોર્ડે. કમ્પ્લીટ. તો રુથરફોર્ડના અવલોકનો 3, તારણો 3, કેન્દ્રીય નમૂનાના પણ 3, ટોટલ 9 મુદ્દા તમારે કમ્પ્લીટ આવડવા જોઈએ આકૃતિ સાથે. તો અહીં આપણે રુથરફોર્ડનો કેન્દ્રીય નમૂનો પૂરો થાય છે. નવા ટોપિક સાથે આપણે મળીશું. ઓકે, થેન્ક યુ.